દિલ્હીમાં હવાના પ્રદૂષણથી લોકોને રાહત મળવાના કોઈ સંકેત નથી. અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 500 ને પાર થયો છે. હરિયાણામાં પણ હવાના પ્રદૂષણમાં વધારો થયો, સાથે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. રિયલ ટાઈમ એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ સતત વધી રહ્યો છે. રિયલ ટાઈમ એર પોલ્યુશન પ્રમાણે દિલ્હીમાં હવા પહેલા કરતાં વધુ ખરાબ થઈ, એટલે કે ડીઆઈટી સહિતના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ તો 600ની નજીક પહોંચ્યો. આજે સવારે 6:45 ડીઆઈટીમાં 609, જહાંગીરપુરામાં 598, મંદિર માર્ગ પર 505, પશ્ચિમ વિહારમાં 501, રઘુવીરનગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 રહ્યો. 40 કેન્દ્રો ઉપર પ્રદૂષણ ખતરનાક સ્તર પર છે, જ્યારે હવાના પ્રદૂષણની સાથે ઠંડીનું પણ પ્રભુત્વ વધ્યું. સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે રહ્યું. હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી રહ્યું. તો આ તરફ હરિયાણામાં પણ હવાનું પ્રદૂષણ વધતા ધોરણ 1 થી 5ના વર્ગો ઓનલાઈન ચલાવવા સૂચના આપી દેવામાં આવી છે. 8 શહેરોમાં એક્યુઆઈ સૌથી વધારે ખરાબ છે, જેમાં ભિવાની શહેર સૌથી વધુ પ્રદૂષિત છે. બહાદુરગઢ, જીંક, રોહતક, કેથલ, કરનાલ સહિતના શહેરો પણ પ્રદૂષિતની શ્રેણીમાં આવે છે, જ્યારે અન્ય 10 શહેરોમાં એક્યુઆઈ 200 થી 300ની વચ્ચે રહ્યો.